નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીમાં. વધારે સમય ન બગાડતા જૂન 2026માં પ્રકાશિત થયેલ શિક્ષણ અને પરીક્ષણ જે સામાયિક છે, જે શૈક્ષણિક પ્રવાહોને વાચા આપવાનું કામ કરતું સામાયિક છે, જૂન 2026, આ સામાયિકમાંથી નિબંધો અને પત્રલેખન જોવાના છે. જો મિત્રો, અહીંયા બેઠે બેઠા નિબંધો આપેલા હોતા નથી, પણ નિબંધમાં પૂછી શકાય તેવા મુદ્દાઓની ચર્ચા કરેલી હોય છે. ઉદાહરણ તરીકે પરખની સંક્ષિપ્ત માહિતી. તો પરખ વિશે સંપૂર્ણ નિબંધ પૂછાય તો અહીંયાથી આપણે કેટલાક મુદ્દાઓ લઈ શકીએ છીએ. આ લેખક છે પુલકિત જોશી. અને હવે આપણે શરૂ કરીએ પરખ. તો પરખનું ફૂલ ફોર્મ આપણે જાણીએ છીએ. પરખ એટલે કે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આપણે પ્રિલિમ્સની તૈયારી વખતે આને પાકું કર્યું છે. અને સાથે સાથે એ એનસીઈઆરટી, ઘણી વખત આપણે ઉતાવળમાં એનસીઆરટી વાંચતા હોય, પણ એ ખરેખર એનસીઈઆરટી છે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક મૂલ્યાંકનને વધારે ગુણવત્તાસભર અને કૌશલ્ય આધારિત બનાવવાનો પ્રયાસ કરે છે, જે પરીક્ષામાં કે પરીક્ષા પદ્ધતિમાં ગુણવત્તા સુધારવા માટે કાર્ય કરે છે. મિત્રો, તમને જણાવી દઉં કે કોમેન્ટની અંદર, કોમેન્ટ સેક્શનમાં હેશટેગ એજસર કોમેન્ટ આપી દો ફટાફટ અને વિડીયોને લાઇક કરી આપો. સાથે તમને જણાવી દઉં કે આની પીડીએફ તમને મળી જશે, તો ખાસ ટેલિગ્રામમાં જોડાઈ જવું. ચાલો આપણે આગળ વધીએ. પરખ. પરખ અને ભારતના વિવિધ સ્કૂલ બોર્ડ્સ વચ્ચે છેલ્લા 3 વર્ષથી કામગીરી થઈ રહી છે. આ ભાગીદારી ચોથા વર્ષમાં પ્રવેશી રહી છે, જેમાં દરેક રાજ્યમાં પરખ સેલ બનાવવામાં આવ્યા છે. આ સેલ મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ, ક્ષમતા નિર્માણ એટલે કે કેપેસિટી બિલ્ડિંગ અને મોનિટરિંગ જેવા કાર્યો કરે છે. આ સેલમાંથી લાંબા ગાળે મૂલ્યાંકન પ્રણાલી વધુ મજબૂત અને પ્રભાવી બનશે. પરખ દ્વારા જે અમુક કામગીરીઓ થાય છે, આપણે એની ચર્ચાઓ કરી લઈએ. ક્વિક એસ્યોરન્સ ફ્રેમવર્ક થાય છે. મતલબ કે પરખ રાજ્ય સ્તરે શાળાઓની ગુણવત્તા સુધારવા માટે કામ કરે છે. સ્કાફના અમલીકરણમાં મદદ કરે છે, એટલે કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક. પછી એવિડન્સ બેઝ એટલે કે પુરાવા આધારિત ગુણવત્તાના માપદંડો વિકસાવે છે. બીજું જોઈએ તો પરખ છે એ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે આઈટીએમએસ એના માટે પણ કામ કરે છે. સાથે તમને જણાવી દઉં કે તમે ક્યાંક નિબંધ કે ચર્ચાપત્ર લખતા હોય તો અહીંયાથી તમને એક પંક્તિ મળી શકે છે. બરાબર, ચાલો આગળ વધીએ. બીજું એનું કામ છે પારદર્શિતા, વહીવટની સુગમતા, ડેટા મેનેજમેન્ટ તેમજ શાળા વ્યવસ્થાપનમાં સુધારો લાવી શકાય છે. એનું ત્રીજું કામ છે કમ્પિટન્સી બેઝડ એસેસમેન્ટ, એટલે કે રટણ આધારિત પરીક્ષાઓની જગ્યાએ કમ્પિટન્સી બેઝ એટલે કે કૌશલ્ય આધારિત મૂલ્યાંકન કરવામાં આવે, ક્ષમતા આધારિત. વિદ્યાર્થીઓની જે ક્રિટિકલ સમજ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, સમસ્યા ઉકેલ અને એપ્લિકેશન સ્કિલ્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ કારણે પ્રશ્નપત્રો વધુ પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ બનશે. આ એસેસમેન્ટ માટે એસેસમેન્ટ એક્સપર્ટ, આઇટમ રાઇટર્સ અને મોડરેટર્સને તાલીમ આપવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો સ્પોર્ટ્સ વર્ટિકલ, એટલે કે એનઈપી 2020, એનઈપી 2020ના સર્વાંગી વિકાસના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યમાં એક સ્પોર્ટ વર્ટિકલ બનાવવામાં આવશે. એનો મુખ્ય હેતુ માત્ર શૈક્ષણિક પ્રગતિ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય, ફિઝિકલ વેલબિંગ, પછી ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા એટલે કે લીડરશિપ સ્કિલ્સ, રમતગમતને એમાં ભાગીદારીને પણ મહત્વ આપવાનો છે. અંતે વિકસિત ભારત માટે શિક્ષણ. તો પરખ સર્વસમાવેશક એટલે કે ઇન્ક્લુઝિવ, વિદ્યાર્થી કેન્દ્રિત એટલે કે લર્નર સેન્ટ્રિક, ભવિષ્યલક્ષી એટલે કે ફ્યુચર રેડી,
શિક્ષણ વ્યવસ્થા વિકસાવવા માટે કાર્ય કરે છે. આ પ્રયત્નોથી વિકસિત ભારત 2047 સ્વપ્ન સાકાર થશે. એનઈપી અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના માર્ક્સ એટલે કે ગુણોથી નહીં, પરંતુ રમતગમત, જીવન કૌશલ્યો, સહકાર અને સર્વાંગી વિકાસના આધારે કરવામાં આવશે. બરાબર. ચાલો, આ હતું પરખ. હવે છે એઆઈ શિક્ષકનો સાચો મિત્ર. જણાવો કોમેન્ટ સેક્શનમાં. આવો નિબંધ પૂછાય તો શું કરીશું? આપણે એઆઈ વિશે ચર્ચા કરી ગયા છે આપણા નિબંધના મહાકુંભમાં. તમે જોઈ શકો છો, એની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. પણ જીવન શિક્ષણ અથવા તો શિક્ષણ અને પરીક્ષણ એ સામાયિક છે, એમાંથી પણ શીખવું જોઈએ. ચાલો શરૂ કરીએ. કોમેન્ટ સેક્શનની અંદર હેશટેગ એજેસર આપીએ. હવે આપણે શરૂ કરીએ. વિડીયો થોડો લાંબો થશે કારણ કે મને ગમતા મેં 12 જેટલા પેજ અહીંયા સિલેક્ટ કર્યા છે. બરાબર. એટલે ખાલી જે લોકો પીડીએફની આશા રાખે છે તો તમારે થોડો ટાઈમ આપવો પડશે, 48 કલાક અથવા તો 3 દિવસ જેટલો, પછી તમને પીડીએફ મળશે. બરાબર. ત્યાં સુધી તમે વિડીયો જોઈ શકો છો. આભાર. માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે. 21મી સદીમાં શિક્ષણ ક્ષેત્રે પણ ટેકનોલોજી એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. માહિતી અને સંચાર ટેકનોલોજી એટલે કે આઈસીટીના ઝડપી વિકાસને કારણે શિક્ષણની પદ્ધતિઓમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફાર લાવ્યું છે. આટલો ફકરો છે ને એ તમે એઆઈના કોઈ પણ નિબંધમાં લખી શકો, એટલે ખાસ એને જોઈ લેવું. શિક્ષક અને એઆઈનો સંબંધ હવે સ્પર્ધાનો નહીં પરંતુ સહયોગનો બની રહ્યો છે. એઆઈ હવે શિક્ષક માટે એક બુદ્ધિશાળી, મદદરૂપ અને કાર્યક્ષમ સાથી તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. આગળ વધીએ તો કૃત્રિમ બુદ્ધિ, પરિભાષા અને તત્વ. આ શબ્દો માટે આપણે શિક્ષણ અને પરીક્ષણ લઈને આવ્યા છીએ. બરાબર. આવા શબ્દો માટે પરિભાષા અને તત્વ. નહીતર એઆઈ વિશે નિબંધો બધાએ બનાવ્યા જ છે, આપણે નવી નવાઈમાં નથી બનાવતા કે નથી લઈને આવ્યા. પણ આ જે છે ને એ વિશિષ્ટ છે એટલા માટે કે એ ગવર્મેન્ટ અધિકારીઓ, શિક્ષકો દ્વારા તૈયાર થયું છે એટલા માટે. તો કૃત્રિમ બુદ્ધિ એવી ટેકનોલોજી જે માનવીય કે માનવી બુદ્ધિને અનુસરીને વિચાર શક્તિ, વિશ્લેષણ, શીખવાની ક્ષમતા અને નિર્ણય લેવાની પ્રક્રિયા સ્વયં શીખી શકે છે. એઆઈ સિસ્ટમ ડેટાનું વિશ્લેષણ કરીને અનુભવ પરથી શીખે છે અને સમય સાથે પોતાની કાર્યક્ષમતા સુધારે છે. શિક્ષણ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, અભ્યાસની પેટર્ન અને શિક્ષકના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે થઈ રહ્યો છે. શિક્ષકના કાર્યોમાં એઆઈની શું ભૂમિકા છે એ જોઈએ તો એ મૂલ્યાંકન અને પરીક્ષણમાં સહાય કરશે. બરાબર. એના આધારે તમે લેંગ્વેજ પ્રોસેસિંગ નેચરલ નો ઉપયોગ કરી શકો છો. બરાબર. કેટલીક સિસ્ટમ લખાણ આધારિત જવાબોના મૂલ્યાંકન માટે પણ આપણે એનો ઉલ્લેખ કરી શકીએ. અગેન આ નીચે એક પંક્તિ જોઈ લેજો. શિક્ષા ગુરુ દીપક છે, દીક્ષા ગુરુ સૂર્ય છે, બંને જ્ઞાનનું અજવાળું પાથરે છે. સ્વામી રામદાસ. ડેટા વિશ્લેષણમાં એઆઈ ઉપયોગી છે. એટલે કે એઆઈ શિક્ષકને મદદરૂપ થાય છે જેથી વિદ્યાર્થીઓની શક્તિઓ, કમજોરીઓ અને અભ્યાસના વલણોને સમજી શકાય અને આ માહિતીના આધારે શિક્ષક શિક્ષણની નવી રણનીતિ બનાવી શકે છે. જો ત્રીજા નંબરમાં વાત કરીએ તો શૈક્ષણિક આયોજનમાં પણ એ મદદરૂપ થઈ શકે છે. કઈ રીતના? તો એઆઈ આધારિત સાધનો શિક્ષકને સમયસૂચિ બનાવવામાં, પાઠ્યક્રમનું આયોજન કરવામાં અને અભ્યાસક્રમના લક્ષ્યો અનુસાર શિક્ષણ આપવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. ઇન શોર્ટ, વ્યક્તિગત અભ્યાસમાં પણ આ ઉપયોગી છે. વિદ્યાર્થીને સમાન રીતે શીખવવામાં આવે પરંતુ એવું બનતું હોય કે યોગ્ય નથી, દરેક વિદ્યાર્થીઓને શીખવાની ઝડપ સરખી હોતી નથી, તો એઆઈ એ વ્યક્તિગત અભ્યાસને શક્ય બનાવે છે. આગળ જોઈએ તો એઆઈ સિસ્ટમ વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરીને વ્યક્તિગત અભ્યાસ યોજનાઓ બનાવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો છે તો એઆઈ સિસ્ટમ તેને સરળ ઉદાહરણો આપે છે અને ધીમે ધીમે અઘરું સ્તર વધારતી જાય છે, એટલે એ પોતાની ઝડપે શીખી શકે છે. અંતે શિક્ષક માટે શૈક્ષણિક સામગ્રીની રચનામાં એઆઈનો ઉપયોગ. તો વાત કરીએ તો એઆઈ આધારિત સાધનો દ્વારા શિક્ષક ક્વિઝ, વિડીયો, એનિમેશન અથવા ઇન્ટરેક્ટિવ ચિત્રો બનાવી શકે છે. અંતે વિષયની જટિલ બાબતોને સરળ રીતે સમજાવવા માટે એઆઈ દ્રશ્યાત્મક ઉપકરણો એટલે કે વિઝ્યુઅલ એડ્સ બનાવે
છે. અહીંયા આ પૂરું થાય છે. હવે આપણે શરૂ કરીએ આગળમાં થોડો એનો ઉપસંહાર છે, બરાબર, માફ કરજો, મને એમ કે પૂરું થઈ ગયું છે. એઆઈ છે એ અનુવાદના સાધનો શિક્ષકને ભાષાનો અવરોધ દૂર કરવામાં મદદરૂપ છે અને તેનાથી વિવિધ ભાષાના વિદ્યાર્થીઓને સમાન રીતે શિક્ષણ મળી શકે છે. મિત્રો, આપણે 200 જ શબ્દોમાં નિબંધ લખવાનો છે, બરાબર. એટલે અહીંયાથી આપણે ઉપયોગી મુદ્દાઓને તારવી લઈએ અને પછી 200 શબ્દોનો નિબંધ જાતે તૈયાર કરીએ. એટલા માટે કે એનાથી તમારી મૌલિકતા વધશે અને લખવાની ટેવ પડશે, બરાબર. સીધું કોપી મારવાનું થતું નથી. તો ચાલો જોઈએ માનવીય સંવાદ અને નૈતિક પરિબળ. એઆઈ શિક્ષણમાં અનેક સુવિધાઓ આપે છે, પરંતુ શિક્ષકનું હૃદય માનવીય સંવાદમાં રહેલું છે. મેં તમને કીધું એમ આ લાભાલાભ થઈ જશે. હવે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ માર્ગદર્શક, પ્રેરક અને વ્યક્તિત્વનો નિર્માતા છે. એઆઈ શિક્ષકની સહાનુભૂતિ, પ્રેરણાદાયક વલણ અને લાગણીસભર જે સંવાદની જગ્યા લઈ શકતું નથી. એટલે ગેરલાભ તમે લખી શકો. ઉપર આપણે ઘણા બધા લાભ લખ્યા, હવે ગેરલાભ લઈ લઈએ. થઈ ગયા ને લાભાલાભ. ચલો, આ ઉપરાંત એઆઈ ઉપયોગમાં નૈતિકતા અને ગોપનીયતાના મુદ્દાઓ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અનિવાર્ય છે. શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે નૈતિક ધોરણોનું પાલન કરવું જોઈએ. અંતે ટેકનોલોજી અને માનવતાનું સંતુલન આપવું જોઈએ, બરાબર. જે કંઈ મૂલ્યો છે, સહાનુભૂતિ છે, બરાબર, એ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એટલે એઆઈ ટૂંકમાં સહાયક સાધન તરીકે કામ કરી શકે, પરંતુ માર્ગદર્શક વ્યક્તિ તરીકે નહીં. અહીંયાથી મારા મત મુજબ આટલી વાતને કોપી કરાય, બરાબર. ચાલો અંતે આગળ વધીએ. ભવિષ્યની સંભાવનાઓ શું છે? તો સ્માર્ટ ક્લાસરૂમ, વર્ચ્યુઅલ ટ્યુટર્સ, અનુકૂલિત શીખવાની સિસ્ટમ અને ઉપસંહારની જો વાત કરીએ તો કહી શકાય કે એઆઈ તકનીકી કૃત્રિમ બુદ્ધિ શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ક્રાંતિ લાવી રહી છે. તે શિક્ષકોના કાર્યને સરળ, સચોટ અને આધુનિક બનાવે છે. એઆઈ શિક્ષણને વ્યક્તિગત, વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ બનાવે છે, પરંતુ તેમાં માનવીય મૂલ્યો અને લાગણીઓનો અભાવ હોય છે. એઆઈ શિક્ષકનો સહયોગી બની શકે, પરંતુ શિક્ષકની જગ્યા ક્યારેય લઈ શકતું નથી, બરાબર છે. ચાલો બસ ઉપસંહાર આપીએ, પૂરું કરીએ. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ એક ચંદ્રકાંત શેઠ સાહિત્યકાર છે, જેમની આ કોઈ ગ્રંથાલયમાંથી મેળવાયેલ છે. આગળ વધીએ. પુસ્તક છે જ્ઞાનનો ખજાનો, એટલે કે પુસ્તક આપણા સાચા મિત્રો નિબંધ કહી શકાય, બરાબર. અને એમાં આપણે જોઈએ તો મિત્રો, જે પુસ્તક માનવીનો સાચો મિત્ર છે એથી આપણે શરૂઆત કરીએ. માણસ એકલો હોય ત્યારે પુસ્તક તેનો સારો સારથી બની શકે છે. એને વિચાર શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. પુસ્તકો દ્વારા આપણે અનેક વિષયો વિશે માહિતી મેળવી શકીએ, જેમ કે ઇતિહાસ, શિક્ષણ, વિજ્ઞાન, સાહિત્ય, જીવનચરિત્ર, ધર્મ અને કાયદા જેવા અનેક ક્ષેત્રોમાં પુસ્તકો આપણું જ્ઞાન વધારે છે. મહાન લોકોના જીવન વિશે વાંચવાથી આપણને પ્રેરણા મળે છે અને જીવનમાં આગળ વધવાની શક્તિ મળે છે. આપણે પણ આગળ વધીએ કે વિદ્યાર્થીઓ માટે પુસ્તકનું મહત્વ ખૂબ જ વધારે છે. નિયમિત વાંચન કરવાની ટેવ વિદ્યાર્થીઓની ભાષા, વિચાર શક્તિ અને કલ્પના શક્તિને વિકસાવે છે. પુસ્તક વાંચવાથી એકાગ્રતા વધે છે અને મન પણ શાંત રહે છે. આજના સમયમાં મોબાઈલ અને ટીવીના ઉપયોગને કારણે બાળકોમાં વાંચવાની ટેવ ઘટી રહી છે, પરંતુ પુસ્તક વાંચવાની ટેવ જ્ઞાન અને સંસ્કાર બંને આપે છે. તેથી દરેક વિદ્યાર્થીએ રોજ થોડો સમય પુસ્તક વાંચવું જોઈએ. શાળાનું પુસ્તકાલય. તો જોઈએ, શાળાનું પુસ્તકાલય શિક્ષણનો મહત્વપૂર્ણ આધાર છે. પુસ્તકાલય માત્ર પુસ્તકો રાખવાની જગ્યા નથી, પરંતુ તે વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ, જ્ઞાન અને વિચાર શક્તિ વિકસાવવાનું કેન્દ્ર છે, બરાબર. આગળ જોઈએ એની પહેલા કહી દઉં, ગુરુજીનું મૌન એ જ ગુરુનું પરમ શ્રેષ્ઠ વ્યાખ્યાન છે. શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે? તો શિક્ષક પુસ્તકાલયને જીવંત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે અને યોગ્ય પુસ્તકો મદદ કરવામાં માર્ગદર્શન આપે છે. શિક્ષક જો પાઠ પ્રકરણ સાથે સંબંધિત પુસ્તકો વાંચવા કહે તો વિદ્યાર્થીઓમાં વાંચવાનો રસ વધે છે અને આ રીતે શિક્ષક વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને જ્ઞાન પ્રેમ વિકસાવે છે. સાથે સાથે મિત્રો, હું થોડું સ્કીપ કરું છું એટલા માટે કે સંપૂર્ણ વાંચવું અને પછી એને વિડીયોમાં એડિટ કરવું થોડું ડિફિકલ્ટ બનતું હોય. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો પોઝ કરી અને ઝૂમ કરીને લખી શકો છો, બરાબર મિત્રો.
શિક્ષકની શું જવાબદારી છે, બરાબર. લાઇબ્રેરીમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું, બરાબર છે. વિદ્યાર્થીઓને ગ્રંથાલયની પુસ્તકો સાચવવા માટે કેળવવા વગેરે વગેરેને પ્રેરિત કરવા, બરાબર. પછી સહયોગ શું આપી શકાય, તો શાળા પુસ્તકાલયને સફળ બનાવવા માટે શિક્ષક શું સહયોગ કરી શકે, બરાબર. પ્રોત્સાહન આપે, વિદ્યાર્થીઓને સંચાલકોને સારા પુસ્તકોની વ્યવસ્થા કરવાનું કહે, વિદ્યાર્થીઓને પુસ્તકનું વાંચન કરે ત્યારે પુસ્તકાલયને સાચા અર્થમાં જ્ઞાનનું કેન્દ્ર બની જાય એવું બધું શીખવાડવાનું, બરાબર. બાળકોએ કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ, તો બાળ વાર્તાના પુસ્તકો તેની ઉંમર અને સમજ મુજબના પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આ મુદ્દો લખીએ અને પછી આ લખીશું તો થોડો પ્રભાવ પડશે. જોઈએ મહાભારત, રામાયણ, હિતોપદેશ, પંચતંત્ર, ઉપનિષદ વગેરે વગેરે. આગળ જોઈએ જીવન ચરિત્રના યુવાનોએ ખાસ વાંચવા જોઈએ. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે વગેરે. વિજ્ઞાન અને શોધના પુસ્તકો છે એ પણ ખાસ વિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ અન્ય વિષયના વિદ્યાર્થીઓ પણ વાંચવા જોઈએ. સામાન્ય જીકેના પુસ્તકો, ધાર્મિક અને સંસ્કારાત્મક પુસ્તકો વાંચવા જોઈએ. આગળ વધીએ તો શાળામાં પુસ્તકાલય અને વાંચનના પ્રોત્સાહન માટે નીચેની સ્પર્ધાઓ કરી શકાય. કઈ કઈ? વાંચન સ્પર્ધા, વાર્તા લેખન કથન સ્પર્ધા, પુસ્તક સમીક્ષા સ્પર્ધા એટલે કે બુક રિવ્યુ, પછી નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા. આ ખાસ જોઈ લેવું, અહીંયા સ્લોગન તમને કામ લાગશે. અંતે પોસ્ટર બનાવવાની સ્પર્ધા, સુવિચાર લેખન સ્પર્ધા, પાત્ર અભિનય, કવિતા પઠન સ્પર્ધા અને વાંચન ચેલેન્જ. બરાબર મિત્રો, ચાલો. વિશ્વ પર્યાવરણ દિનનું મહત્વ જો પૂછાય તો આ કામ લાગશે, બરાબર. ચાલો આગળ વધીએ. 21 જૂન વિશ્વ યોગ દિને યોગ વિષયક જાગૃતતા. લ્યો આઈએમપી છે, બરાબર. આપણે એક વખત જોઈ ગયા છે ક્યાંક, ફરી પાછો આજે જોઈએ. દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ યોગ દિન 21 જૂન 2015થી ઉજવાય છે. યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના દિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો, જેને સૌએ સ્વીકાર કરીને આ દિનની ઉજવણીની જાહેરાત કરી. યોગનો અર્થ શું થાય? એ યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય જોડવું, એકતા સ્થાપિત કરવી એવું, બરાબર. પછી શિસ્ત, ધ્યાન, આસન કરવા એટલું જ નથી, પરંતુ જીવનમાં શિસ્ત, સંયમ, સ્વાસ્થ્યને યોગ્ય રીતે જાળવવું એ પણ એનો મતલબ થતો હોય છે, બરાબર. યોગના સીધા અંગોની ચર્ચા કરીએ મિત્રો, કારણ કે બાકી બધું વાંચશું તો ખરેખર ઇટ ટેક્સ મોર ટાઈમ. તો યોગના જે અંગો છે એની ચર્ચા કરીએ તો યમ, નિગ્રહ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે. આ લાઈન તમારે ખાસ વાંચવી. પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન છે, સમાધિ છે. આ યોગના અંગો કહી શકાય. પછી યોગના પ્રકારો છે હઠયોગ, રાજયોગ, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ વગેરે વગેરે, બરાબર. યોગના ફાયદા, બરાબર. તો શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થાય, માનસિક શાંતિમાં વધારો થાય, ઉમંગ અને ઉત્સાહમાં વધારો થાય, એકાગ્રતા વધે, નાડીઓની શુદ્ધિ અને લોહીનું પરિભ્રમણ કે ભ્રમણ યોગ્ય ગતિથી થાય, રોગપ્રતિકારક શક્તિ વધે, અંતઃકરણની શુદ્ધિ થાય અને આધ્યાત્મ જાગૃતિ વિકસે, સારી ઊંઘ મળે, સ્વસ્થ સુખી સંતુલિત જીવન બને, આત્મવિશ્વાસ વધે, અવાજ સુધરે, ત્વચા ક્રાંતિમાન થાય અને અંતે આપણે ઉપસંહાર આપી દઈશું, બરાબર મિત્રો. ચાલો હવે આગળ વધીએ. કેરિયર કોર્નરમાં ધોરણ 10 અને 12 પછી એઆઈ ક્ષેત્રે શિક્ષણના વિકલ્પો. આ પણ એક પૂછી શકાય તેવો નિબંધ કહી શકાય, બરાબર. માત્ર ને માત્ર 5 નિબંધની પસંદગી કરી છે અને એક પત્ર લેખન જોઈએ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ભવિષ્યની કારકિર્દીનો મજબૂત પાયો છે. ભારત અત્યારે વિશ્વના ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે, જે એઆઈ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે. જો તમે ધોરણ 10 કે 12માં ભણતા હો તો આ યોગ્ય સમય છે એ સમજવાનો કે આ ક્ષેત્રમાં શિક્ષણ અને રોજગારીની કેટલી વિશાળ તકો રહેલી છે. ધોરણ 10 પછીના વિકલ્પો હું ફટાફટ વિકલ્પો જ વાંચીશ, બરાબર. ડિપ્લોમા ઇન એઆઈ એન્ડ મશીન લર્નિંગ. ધોરણ 12 પછીના આ 3 વર્ષનો કોર્સ છે. ધોરણ 12 પછીના વિકલ્પો છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. પીસીએમ સાથે ઉત્તીર્ણ થયા પછી બીટેક ઇન એઆઈ એન્ડ ડેટા સાયન્સ, બીસીએ અથવા તો બીએસસી ઇન એઆઈ. ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ પણ છે 5+ યર્સના. પછી જોઈએ તો વિવિધ આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈઆઈ, ટ્રિપલ આઈટી પણ આપેલા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અંતર્ગત, બરાબર.
એ બધા જ છે મદ્રાસની અંદર, કર્ણાટક, દિલ્હી, બરાબર. ચાલો આગળ વધીએ. યુનિવર્સલ એઆઈ યુનિવર્સિટી જે મહારાષ્ટ્રની અંદર છે. ખાનગી યુનિવર્સિટી પણ આપેલી છે જે જેઈ અને ગુજસેટના આધારે પ્રવેશ આપતી હોય છે, બરાબર. અનામી છે આપણે ખાસ એના લેખક, બરાબર, એ આપણે જોઈ લઈએ. હવે આગળ વધીએ. એઆઈ ક્ષેત્રે કારકિર્દી માત્ર ટેકનિકલ નિષ્ણાંતો માટે જ નથી, બટ નોન ટેકનિકલ જે છે એના માટે પણ છે. જેમ કે ચેટ જીટીપી, જેમિનાઈના આગમન પછી નેનો ટેકનોલોજી ક્ષેત્રમાં પણ વિપુલ તકો ઊભી થઈ છે. ઇવન ઇન બિઝનેસ અને મેનેજમેન્ટમાં, ભાષાશાસ્ત્ર અને કોમ્યુનિકેશનની અંદર, તથા પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, જે પ્રોમ્પ્ટ આપણે બનાવતા હોય, સૂચનાઓ જેને કહીએ ગુજરાતીમાં, બરાબર, એમાં જરૂર પડતી હોય છે. 4th નંબર છે નીતિશાસ્ત્ર અને કાયદાઓની અંદર. અને અંતે આપણે એનો નિષ્કર્ષ આપીશું, ઉપસંહાર જેને કહીએ, બરાબર. જો અહીંયા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2026માંથી સાભાર લીધેલ છે એટલા માટે, બરાબર. આ ખાસ આપણે અહીંયા જોઈ લઈશું. ચાલો હવે મિત્રો આગળ વધીએ અને એક પત્ર જોવાનો છે આપણે. હજુ એક ઇમ્પોર્ટન્ટ નિબંધ નીચે બાકી છે એટલે જતા નહીં ક્યાંય. જુઓ, વિષય પહેલા જોઈએ આપણે તો શું છે, ધોરણ 10માં મૂકબધિર વિદ્યાર્થીઓ માટે વિષય પસંદગી બાબત. આમાંથી કંઈક આપણને પૂછી લઈએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. જુઓ, લખનાર છે, એનું સરનામું કઈ રીતના લખેલું છે જોયું તમે. આપણે ખાસ આ ફોર્મેટ માટે નિબંધ લીધો છે, એકદમ સરકારી. જો અહીંયા જોઈ શકો છો, જીવન શિક્ષણ પરીક્ષણ, એકદમ કમ્પ્લીટ શિક્ષણ પરીક્ષણ, કમ્પ્લીટ સરકારી નિબંધ કેવા હોય, સરકારી પત્ર જુઓ કેવા હોય છે ને. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, આ તો તમામ માટે છે, આપણે કોઈ એક માટે પણ પૂછી શકે, બરાબર ને. ચાલો, ગુજરાત રાજ્ય, વિષય અને સંદર્ભ જુઓ. હવે જુઓ, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીના સંદર્ભ. નહીં તો જનરલી આપણે એવું શીખતા હોય કે ઉપરોક્ત વિષયે અને સંદર્ભે જણાવવાનું, કે નહીં, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીના સંદર્ભ, પછી જે કાંઈ સંદર્ભ છે, બરાબર. અને આપણે આમાંથી શું પૂછી શકાય એ હિસાબે આપણે આનું રીડિંગ કરવું જોઈએ. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીના સંદર્ભ 1. દર્શિત પત્ર અન્વયે મૂકબધિર વિદ્યાર્થીઓ ધોરણ 10માં જૂથ 1 માંથી 3 ભાષાઓને બદલે એક પ્રથમ ભાષા ઉચ્ચ સ્તરીય ભાષા પસંદ કરી શકે છે. અને જૂથ 2ના મરજિયાત વિષયો ચિત્રકલા, સંગીત, કમ્પ્યુટર અધ્યયન, યોગ, ફલાણું ઢીકણું, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, ગૃહ વિજ્ઞાન, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, સીવણ અને ભરત, વાણિજ્ય પરિચય, એલિમેન્ટ્સ ઓફ એન્જિનિયરિંગ માંથી કોઈ પણ એક વિષયને બદલે 3 વિષય પસંદ કરી શકે છે, પરંતુ ધોરણ 10માં કુલ 7 વિષયો ફરજિયાત લેવાના રહેશે. આ જોગવાઈ હાલ અમલમાં છે. વિશેષમાં જણાવવાનું કે અત્રેની કચેરીને મળેલી રજૂઆત અન્વયે મૂકબધિર વિદ્યાર્થીઓને ધોરણ 10માં વિજ્ઞાન વિષયના વિકલ્પમાં અન્ય વિષય આપવામાં અંગે સંદર્ભ 2 માંથી કરવામાં આવેલ નિર્ણય અન્વયે અત્રેની કચેરીના સંદર્ભ 3 દર્શિત પત્રથી સાદર બાબતે સરકારશ્રીની મંજૂરી મેળવવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે અન્વયે સંદર્ભ 4 દર્શિત શિક્ષણ વિભાગના પત્રથી સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. એટલે મૂળ શબ્દો જોવાના છે આપણે, કેમ લખાય, સરકારી પત્ર કોને કહે, બરાબર ને. ચાલો, નકલ સવિનય રવાના, નકલ રવાના. જુઓ, ક્યાં સવિનય લખ્યું છે, માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ત્યાં સવિનય લખ્યું છે. બાકી જુઓ, નકલ રવાના, બરાબર. ચાલો, આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની સાથે ગુરુદેવો ભવ પણ કહેવાયું છે, ક્યાંક કામ લાગશે. આગળ વધીએ. શાળા અને 360 ડિગ્રી કેળવણી, 360 ડિગ્રી કેળવણી, બળવંતભાઈ તેજાણી. પ્રસ્તાવના આપેલી છે, ખાસ જોઈએ આપણે, બરાબર. આ નિબંધ આઈએમપી કહી શકાય, બરાબર, કારણ કે એનઈપીના ચક્કરમાં ક્યાંક 360 ડિગ્રીની કેળવણી બાકી ન રહી જાય, આ એનો જ ભાગ છે એટલા માટે, બરાબર. મિત્રો, તો શાળામાં કલ્પેશ નામનો એક વિદ્યાર્થીએ તો વાર્તા આપેલી છે, બરાબર, એટલે એના ઉપર હું નહીં જાઉં. હવે આપણે સીધા જે મૂળ વાર્તા છે એના ઉપર જઈએ. શું છે આ 360 ડિગ્રી કેળવણી? વર્ગખંડમાં અપાતું પુસ્તક શિક્ષણ એ તો 360 ડિગ્રી મૂલ્યાંકનનો એક ભાગ જ છે. આ શિક્ષણ ઉપરાંત રોજબરોજનો પ્રાર્થના કાર્યક્રમ, મેદાનની વિવિધ રમતો, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, પ્રવાસો, પર્યટનો, સાંસ્કૃતિક ઉત્સવો વગેરેને બધામાં જ એની રુચિ, કુશળતા, રસ, ચિત્ર, સંગીત, સર્જનાત્મકતા બધું જ આવરી લેતું મૂલ્યાંકન એટલે 360 ડિગ્રી મૂલ્યાંકન. પછી રાષ્ટ્રીય એનઈપી 2020નો ઉલ્લેખ કરીએ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો, બરાબર.
આનંદ મેળા કાર્યક્રમ રાખીએ છીએ તેને ફૂડ ફેસ્ટિવલ, ખાના ખજાના જેવા વિવિધ નામો આપીએ છીએ શાળામાં, બરાબર ને. પછી સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય એનાથી બાળકનો, બરાબર. ભવેન કચ્છીનું એક છે, જ્ઞાન ભીતરથી પ્રગટે છે અને તેના માટે સદગુરુ જ સમર્થ છે, જેનો આપણી સંસ્કૃતિમાં અપરંપાર મહિમા છે. પછી એનાથી બાળકનો જ્ઞાનાત્મક વિકાસ થશે, શારીરિક વિકાસ થશે, સાથે સાથે વ્યક્તિગત પણ વિકાસ થશે અને બાળકમાં ફૂડ ફેસ્ટિવલ બાળકોના 360 ડિગ્રી કેળવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે, વગેરે વગેરે. સાથી હાથ બળાના શુક્તિ વડે આપણા શિક્ષણ કાર્યને સરળ બનાવે. બરાબર મિત્રો, તો અહીંયા સુધી હતું. આમાંથી કોઈ સૂચન તમને કામ લાગે તો તમે નિબંધમાં, પત્રમાં કે ચર્ચાપત્રમાં લઈ શકો છો. બસ અહીંયા આપણે આજનું સેશન પૂર્ણ કરીએ છીએ. બરાબર મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ જુલાઈ જે 2026